સુરતમાં હાલમાં વર્તાઈ રહેલી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની તીવ્ર અછતની સીધી અસર હવે સામાજિક પ્રસંગો પર જોવા મળી રહી છે। ગોડાદરા વિસ્તારમાં ઉત્તર ભારતીય સમૂહ વિવાહ સમિતિ દ્વારા આયોજિત દ્વિતીય સમૂહ વિવાહ સમારોહમાં ગેસના બાટલા ન મળતા આયોજકોએ પરંપરાગત પદ્ધતિ અપનાવી અને 15,000થી વધુ લોકોના જમણવાર માટે આયોજકોએ દક્ષિણ ગુજરાતના ગામડાઓમાંથી ખાસ 2,000 કિલો લાકડા મંગાવીને મેદાનના લાકડાના ચૂલા ખડકી રસોઈ બનાવી હતી। ગેસની અછત છતાં આયોજકોએ મેન્યુમાં કોઈ પણ કાપ મૂક્યો નથી। લાકડાના ચૂલા પર કુલ 14 જેટલી અલગ અલગ વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી। રસોઈયા દ્વારા ગઈ રાતથી જ દૂધનો હલવો લાંબો સમય લેતા વાનગીઓ બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું। લાકડાના ધીમા તાપે રંધાતી રસોઈનો સ્વાદ પણ અનોખો હોય છે, જેનો આનંદ મહેમાનો માણશે। રસોઈની ટીમનો દાવો છે કે સાંજ સુધીમાં તમામ 14 વાનગીઓ તૈયાર થઈ જશે। સુરત અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસોથી કોમર્શિયલ ગેસનો પુરવઠો ખોરવાયો છે અને આવી સ્થિતિમાં હોટલ અને કેટરિંગ ઉદ્યોગ મુશ્કેલીમાં પણ મુકાય છે। પરંતુ આ સમૂહ લગ્ન સમિતિએ વૈકલ્પિક વ્યવસ્થા કરીને અન્ય આયોજકો માટે પણ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે સંકટ સમયે હિંમત હારવાના બદલે રસ્તો કાઢવો જરૂરી છે। અહીં ઉત્તર ભારતીય સમૂહ વિવાહ સમિતિ દ્વારા 51 જોડાના આજે લગ્ન થવાના છે, જેને અનુરૂપ આજે જે બરાતીઓ ઘરાતીઓ છે 15,000થી વધુ લોકો અહીં જમણવાર કરવાના હતા। પરંતુ અમે જે કેટરેસને કામ સોંપેલું હતું એ કેટરેસે કાલે બપોરે એવું કીધું કે ખાડી દેશોમાં યુદ્ધ ચાલે છે અને જેના કારણે આ સંભવ નથી, ગેસના બાટલા કોમર્શિયલ મળતા નથી। તો અમે લોકોએ અમારા સાંસદ અહીંયા જલશક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબને વાત કરી। એમણે કીધું કે તમે લોકો આપદાના અવસરમાં કેવી રીતે બદલવું છે એ તમે સાહિત્યના જાણો છો। તો અમે લોકોએ આ દિશામાં આગળ વધી, કોઈએ જેસીબી મંગાવ્યું, કોઈએ ઈંટની વ્યવસ્થા કરી, કોઈ ગયા ગામડામાંથી લાકડા લઈને આવ્યા। તમામ સમાજના આગેવાનો જમા થઈને આ કામ કર્યું અને આપણે પહેલાં બી જૂના જમાનામાં જ્યારે પૂર્વજો હતા ત્યારે બી ગેસનો બાટલો તો હતો જ નહીં, એટલે આ રીતના જ કામ કરીને આગળ વધતા હતા। એટલે અમે એ દિશામાં આગળ વધીને આજે તમામ લોકોને સ્વાદિષ્ટ અને એકદમ સુંદર ભોજન અમે કરાવશું એની બાંહેધરી ખાતરી આપી છે। 15,000થી લોકો અહીં જમણવાર કરશે। આજે કેવું રહ્યું જ્યારે કેટરસે ના પાડી હતી કે જમવાનું મારાથી નહીં થાય? અમે લોકોએ તો પછી આજે તો એવો ઉત્સાહનો માહોલ થઈ ગયો, એ આપદાથી અવસર થઈ ગયો। અમે લોકો કોઈ લાકડા દોડે છે, કોઈ ઈંટ લઈને આવે છે, એ તમામ જે હતા લોકોને કામ વધારે મળી ગયું અને કામ કરવામાં ખૂબ મજા આવી। અને આ જે હતું સમૂહ વિવાહ સમિતિ દ્વારા ખૂબ સારું કામ કર્યું અમે લોકોએ અને આ બી ખૂબ સારું કામ થયું। આજે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલે છે, એ બધા આખા દેશને ખબર છે। તેવી પરિસ્થિતિઓમાં કોમર્શિયલ બાટલાની અછત છે અને એ સમાચાર અમને 10 દિવસ પહેલા જ્યારે કેટરિંગવાળા આપ્યું કે ભાઈ અમારી પાસે બાટલા નથી, બાટલા લાવશો તો જ તમારું જમવાનું બનશે, અન્યથા તમે પ્રોગ્રામ માટે બીજો વિકલ્પ શોધો। ત્યારે અમે આ સમાજની મિટિંગ બોલાવી અને સાંસદશ્રીનો સંપર્ક કર્યો તો અમને એ લોકો, સમાજના લોકો અને સાંસદે કીધું કે ભાઈ જૂના જમાનામાં આપણે લાકડા પર ખાના જમવાનું બનાવતા હતા અને તમે એના પર ફોકસ કરો। કેટરિંગવાળાને પણ અમે કીધું, રાતના જેસીબી બોલાવી ખાડો કર્યો, ચૂલો બનાવ્યો અને લાકડા મંગાવ્યા। 2,000 કિલો ગામડાથી લાકડા આવ્યા અને અત્યારે રાતથી છે ને અમારું જમવાનું બનાવવાની તૈયારી ચાલે છે અને અત્યારે લગભગ મોસ્ટ ઓફ તૈયારી પૂરી થઈ ગઈ છે। હાલ પૂરી ખાલી કાઢવાની બાકી છે, એટલે આ આપદાને અવસરમાં અમે પરિવર્તિત કર્યું છે। કેટરસ વાળાએ જ્યારે ના કહી કે ગેસની અછત છે, કેવું ટેન્શન હતું અને કઈ રીતે આખો પ્રસંગ હતો? અમને એવું થતું કે સમાજમાં બદનામી થશે અને કઈ રીતે આપણે પૂરું પાડશું, પણ કોઈ તકલીફ નથી। અત્યારે અમારે છે ને એવું કંઈ લાગતું નથી અને અત્યારે અમારું પ્રસંગ પૂરું થવાની આરે છે ને જેનું પણ પ્રસંગ હોય એ લોકો પણ આવી રીતે જ કરવું જોઈએ।